થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઘર્ષણ થયું। ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ। વાહન ચેકિંગ દરમિયાન માથાકૂટ થઈ હતી। બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટ્રક હરિયાણાથી મોરબી જતું હોવાનું સામે આવ્યું છે। ફરી એકવાર આ તસવીરો તમે જુઓ। ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે કઈ રીતે બબાલ થાય છે। વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ને એ દરમિયાન માથાકૂટ થઈ હતી। બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। વાવ થરાદનો આ બનાવ ટ્રક હરિયાણાથી મોરબી જતું હતું અને એ દરમિયાન જ્યારે પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે ટ્રક ચાલક અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી। થરાદ ચેકપોસ્ટ પર આ રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોરબંદર એરપોર્ટ પાસે નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 3 યુવાનોના મૃત્યુ થયા છે જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। મળતી માહિતી મુજબ બુલેટ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। પ્રાથમિક તપાસમાં બુલેટ રોંગ સાઈડ પરથી આવી રહી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો 2 બાઇક વચ્ચે ભીષણ ટક્કર। પોરબંદર હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત, જેમાં 3ના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા। 5 યુવાનોને ગંભીર ઇજા થઈ છે। એમાં 3 વાલ્મીકી સમાજના 2 અને 1 ખારવા સમાજનો એક્સપાયર્ડ છે। એક ખારવા સમાજનો યુવાન છે એ ગંભીર ઇજા છે, તેને રાજકોટ રિફર કર્યો। બીજો એક યુવાન છે વાલ્મીકી સમાજનો, એને ગંભીર ઇજા નથી પણ એક પણ સારવાર હેઠળ છે। સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત થયો। દેરોલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે। ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે જતી કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી। ટ્રેક્ટર ચાલકનું ટાયર નીચે આવી જતા મૃત્યુ થયું। અકસ્માતમાં 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે। તો ટ્રેક્ટર અને કાર વચ્ચેનો આ અકસ્માત, પૂર ઝડપે જતી કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી। વિજાપુર હાઈવે પાસેનો આ બનાવ। તો હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત થયો, જેમાં 2 લોકો ઘાયલ થયા જ્યારે એકનું મોત થયું હતું। દેરોલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી ગઈ। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત થયો। અહીંયા ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે। ગામભોઈમાં રણાસણ ચોકડી નજીકનો આ બનાવ છે। ટ્રકે બાઇકને ટક્કર મારી અને ચાલકનું મૃત્યુ થયું। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર રણાસણ ચોકડી પાસેનો આ બનાવ છે, જેમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું। અન્ય 2 લોકો ઘાયલ થયા છે। ગામભોઈમાં રણાસણ ચોકડી નજીકનો આ બનાવ। ડીસામાં બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકની ગોળી મહિલાને લાગવાનો જે મામલો હતો, આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું। શકરીબેન ઠાકોરનું ગોળી વાગ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું। 27 માર્ચે સર્વોદય કોઓપરેટિવ બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટીને રિક્ષામાં બેઠેલ મહિલાને વાગી। મહિલા ઈજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર રાજપૂત સામે માનવવધનો ગુનો નોંધાયો છે। સિક્યુરિટી ગાર્ડ બંદૂક ખભે ચડાવવા જતા અચાનક બંદૂકમાંથી ગોળી છૂટી। પીઠના ભાગે ગોળી વાગતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને મનપાના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ। દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે બબાલ થઈ। કર્મચારીઓ દ્વારા બોર્ડ હટાવવામાં આવતા માથાકૂટ થઈ। મનપાના કર્મચારીઓને રાહુલ ભુવાએ દલાલ કહ્યા। વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે રાહુલ ભુવા। ફરજમાં રૂકાવટ બદલ થઈ શકે છે ફરિયાદ। તો કર્મચારીઓ દ્વારા બોર્ડ હટાવવાનું કહેતા બગડ્યા હતા અને બબાલ થઈ હતી। વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે રાહુલ ભુવા। ફરજમાં રૂકાવટ બદલ થઈ શકે છે ફરિયાદ। બિહારના દાનાપુરમાં ધોળે દિવસે કરોડો રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ। રાજકોટના 2 વેપારીઓ જ્યારે કરોડોનું સોનું લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે નકલી કસ્ટમ અધિકારી બનીને આવેલા 5 શખ્સોએ ફિલ્મી ઢબે 15 કિલો સોનાની લૂંટ ચલાવી। ઘટનાની વાત કરીએ તો વેપારીઓ રિક્ષા દ્વારા પટનાના બાકરગંજ જઈ રહ્યા હતા। આ દરમિયાન પોલીસ લોગો ધરાવતી કાર અને 2 બાઇક પર સવાર બદમાશોએ તેમની રિક્ષા આંતરી હતી। સફેદ શર્ટ અને ખાકી પેન્ટ પહેરેલા આ ઠગબાજોએ પોતાની ઓળખ કસ્ટમ ઓફિસર તરીકે આપી અને તપાસ હાથ ધરી। તપાસના બહાને વેપારીઓની નજર ચૂકવી 3 બેગ લૂંટી લેવામાં આવી। એટલું જ નહીં, એક વેપારીને બળજબરીથી કારમાં બેસાડી નૌબતપુર રોડ પાસે ઉતારી લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા।
પોલીસે ઘટનામાં વપરાયેલી ચોરીની કાર અને બાઇક જપ્ત કરી છે। ट्रेन से वो दानापुर रेलवे स्टेशन पर उतरने के बाद वो जा रहे थे टेम्पो में बैठ के। टेम्पो में फिर बीच रास्ते में एक गाड़ी आई बोलेनो, जिसमें से 4-5 लोग उतरे और अपने आप को कस्टम पदाधिकारी बताकर उनका जो बैग था उनके पास उसकी जांच की। उन्होंने बोला कि हम इसकी जांच करना चाहते हैं। जांच के क्रम में उन्होंने उसका जो सामान था अपनी गाड़ी में रख लिया। साथ ही में जो एक स्टाफ था उनका, उसको भी गाड़ी में बैठा लिया। गाड़ी में बैठाने के बाद वो उसको लेके चले गए और थोड़ी दूर जाकर उसको छोड़ दिया और सामान जो था वो चोरी करके वो लोग वहाँ से ले गए। रोक के हमको बोला कि हम कस्टम ऑफिसर है तो हमको अपना बैग दे दो। तो थोड़ा देर तो हम घबरा गए, फिर इसको भैया को खींच लिया कि भाई तुम बैठो। अंदर बैग छीन लिया हाथ में से और हमने पूछा आप कहाँ से, कौन से, कहाँ से है, तो कुछ जवाब नहीं दिया उसने। मेरे सेठ जी को फ़ोन किया कि मैं कहाँ पे जाऊँ, तो वो बोले घर पे चले। फिर तुरंत दूसरा कॉल आया कि तुम केस कर दो, क्या बोलते हैं थाना में चले जाता है। तो इसलिए मैं थाना में इधर आ गया। અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડવાથી માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના અંદાજે 3500 ખેડૂતોને લાભ મળશે। તેમને લગભગ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવશે। ખાસ કરી મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને આ પાણી જીવનદાન રૂપ સાબિત થશે। 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂરો કરવામાં આવશે। જૂનાગઢના ગીચ કાડિયાવાડ વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટના રવેશનો એક ભાગ ધરાશાયી થયો, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે। આ ઘટનાએ મનપાની જર્જરિત ઇમારતો સામેની કાર્યવાહીના દાવાઓની પોલ ખોલી નાખી। બિસ્માર રસ્તાઓને કારણે ઈજાગ્રસ્ત મહિલા સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકી ન હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળ્યો। એ બિલ્ડિંગની પડદી મારા વાઈફના માથા ઉપર લાગવાથી અત્યારે એની હાલત ગંભીર છે। તંત્રની ઘોર બેદરકારી। કડિયાવાડમાં 2 વર્ષ પહેલા આખું બિલ્ડિંગ પડ્યું હતું, એમાં 4 જણાના મોત થયા છે। અત્યાર સુધી કોર્પોરેશન લેવલે બધાએ મોટા અવાજે કીધું હતું તંત્રને કોઈને છોડવામાં નહીં આવે, પણ હું તમને કહું છું કાલથી કડિયાવાડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હું પોતે કાલથી મારી દુકાન બંધ રહેશે। કડિયાવાડના 4 ચોક વચારે હું ઉપવાસ ઉપર બેસું છું। સ્થાનિક લોકોનો આરોપ છે કે કોર્પોરેટરો માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે અને વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ કે સુરક્ષા બાબતે ઉદાસીન છે। કડિયાવાડ જેવી ગીચ વસ્તીમાં લટકતા મોત સમાન ઇમારતો વહેલી તકે ઉતારી લેવાની માંગ ઉઠી છે। જો તંત્ર હજુ પણ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરશે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે ભાજપના કોર્પોરેટર આવીને ખાલી નારિયેલ વધારીને ફોટા પડાવી જાય, પણ 6 મહિનાથી ફોટાનો કોઈ ઇલાજ થયો નથી। અને કમિશનર સાહેબે ઓફિસમાં બેસીને કઈ જોતા નથી અને રોડ ફૂલ તૂટી ગયેલા છે, એને કઈ જોવાની ફરજ આવતી નથી। આમાં મોટું આંદોલન થશે। પોપડા પડવા, કોઈની માથે બેલા પડવા, આવું બધું થયા રાખે છે। નોટિસો આપે છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી। તો પછી અમારે કરવાનું શું? બાળકોના હમણાં વેકેશન આવશે, બધા રમતા હોય, ક્યારે કોની માથે શું થાય એની જવાબદારી કોણ લેવા તૈયાર છે? અહીંના રોડ કેટલા મહિનાથી આ ખોદેલા છે। ઘડીક ગટરનું કામ કરે, ઘડીક ભૂંગળાનું કામ કરે, બધી લાઈનોના કામ કરે, પણ રોડ બનતા નથી। તો આ દુર્ઘટના બાદ સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર પર દોષનો ટોપલો ઢોળતા જણાવ્યું કે 2 મહિના પહેલા રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। બીજી તરફ વિપક્ષે આક્ષેપ કર્યો કે તંત્ર માત્ર નોટિસની રમત રમે છે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે। વર્ષો પહેલા આ જ વિસ્તારમાં થયેલી જીવલેણ દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થઈ નથી। પહેલા અમે કમિશનર સાહેબને 2 મહિના પહેલા અગાઉ જાણ કરેલી છે કે આવી જર્જરિત જે બિલ્ડિંગો છે વોર્ડ નંબર 10 ની તમામ ઉતારી લેવી, આવી બીજી ફરીવાર ઘટના ન બને। બેન, આપને થોડા જાણ કરવામાં આવે છે છતાં પણ અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી થઈ? કે અમે તપાસ કરશું, સાહેબને પૂછશું કે શું કામ કરવામાં નથી। એમને નોટિસો આપવાની હોય છે, પરંતુ માત્ર ખાલી નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે। જ્યારે આપણે જોઈએ કે કડિયાવાડ જેવા ગીચ વિસ્તારમાં જ્યારે આવી દુર્ઘટના થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકે। અને આ વિસ્તાર આપણે જોઈએ કે શાસક પક્ષના નેતા અને જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમનો છે। જ્યારે આવડા મોટા 2 પદાધિકારીઓ જ્યારે ત્યાં એ વોર્ડમાં હોય ત્યારે આ વોર્ડની આવી હાલત આપણે જોઈએ કે આ રસ્તા બાબતેથી માંડીને તમામ બાબતે આપણે જોઈએ કે ખુદ શાસકોના વોર્ડમાં જ આવી ગંભીર ઘટનાઓ થાય છે।
તો મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે કે આ ઇમારતને 2023માં જ રિપેરિંગની નોટિસ અપાઈ હતી, છતાં 3 વર્ષ સુધી ફોલોઅપ લેવાયું ન હતું. હાલ શહેરમાં 111 મિલકતોની રિપેરિંગ અને 100થી વધુને ઉતારી લેવાની નોટિસ અપાઈ હોવાનું જણાવાયું છે. તંત્ર ફરી એકવાર નવા સર્વે અને નોટિસ આપવાની વાત કરી રહ્યું છે, જેનાથી જર્જરિત ઇમારતોનો ભય દૂર થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. 112 રિપેર કરવા લાયક જે બિલ્ડિંગ હોય એને નોટિસ આપેલી છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે. અને 111 જે છે એ આપણે હાઉસિંગ બોર્ડના જે જૂના મકાનો છે એને આપણે નોટિસ આપેલી છે, એને પણ મરામત અથવા તો જર્જરિતમાં નોટિસ આપેલી છે. એટલે આ મિલકતને અગાઉ આપણે નોટિસ આપેલી છે, એમાં અત્યારે રહેવાસીઓ રહે છે અને જ્યારે રિપેર કરવાની નોટિસ આપવામાં આવે એટલે આપણને જ્યારે રિપેર કરીને એ લોકો જણાવતા હોય છે. વધુ સમાચારો